તો આજે તો આપણે પહોંચી ગયેલા હતા ખેરગામની સૌથી ટ્રેન્ડિંગ જગ્યા પર નમો વડ 1 સોલા મોકલવા જઈ કે મોકલવા જ પડે મેચ બહુ મોટો વાંધો છે. જય શ્રી કૃષ્ણ, હું છું વલસાડથી હાર્દિક વ્લોગ્સ અને સ્વાગત છે તમારું આજના મારા મિની વ્લોગમાં. તો આજે તો એનસીસી ને કપડા પહેરીને મેં સીધો નીકળી ગયો તિથલ, કારણ કે આજે છે ઓશિયન ડે અને તે કારણે આપણે તિથલનો દરિયા કિનારો થોડો સાફ કરવાનો હતો. એટલે એનસીસી ના બધા કેડેટ પહોંચી ગયા તિથલ. પછી સાફ સફાઈ કરીને થોડા વિડીયો ઉતારીને પછી મેં નીકળી આવ્યો સીધો ઘરે આવવા માટે. ને પછી સાંજે તો મસ્ત તૈયાર થઈને ભાઈબંધો સાથે નીકળી ગયા ખેરગામ જવા માટે. અને ખેરગામ ક્યાં તે તમે વિડીયોમાં જુઓ. અને ખેરગામ જતા એકદમ નેચર થી ભરેલો રોડ આવે છે. આ રોડ પરથી કોણ કોણ પસાર થયો જરા કોમેન્ટ કરજો. અને ત્યાંથી પસાર થઈને અમે સીધા આવી ગયા નમો વડ 1 માં. આપણે બહુ મોટા બ્લોગર તે પ્રમાણે એન્ટ્રી કરી દીધી. અને તમે જોઈ શકો છો કે કેટલું સુંદર આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. એક સાઈડ પર નદી અને બીજી સાઈડ પર ગાર્ડન, અને પવન તો એકદમ બહુ જોરદાર આવ્યા કરે છે. એટલે અમે બી ભાઈબંધો સાથે બહુ મજા કરી લીધી હતા. અને આખું ગાર્ડન ફરીને અમે પાછા નીકળ્યા ઘરે આવવા માટે. ને આ ગાર્ડનમાં હું કર્યું તે બીજા વિડીયોમાં તમને બતાવીશું. અને આ ગાર્ડનમાં થોડા ઘણા વિડીયો બી ઉતાર્યા છે, તમને થોડા સમયમાં જોવા મળશે. અને તમે બહુ જબરો સપોર્ટ કર્યા કરતા સપોર્ટ કરતા રહેજો. ને પછી આવી ગયેલા હતા ઘરે, ને મમ્મીને લઈ જવાનું વલસાડ રવિવારીમાં. એટલે પછી મમ્મીને લઈને નીકળી ગયા વલસાડ રવિવારીમાં જોવા માટે. વલસાડ રવિવારીમાં જાય એટલે સાંજ પૂરી, એટલે સાંજે મસ્ત બધું શોપિંગ કરીને પછી નીકળી આવ્યા ઘરે આવવા માટે. ચાલો આપણે મળીએ બીજા બ્લોગમાં. થેન્ક યુ.